રામ રામ ને જય વટવાળા ફેમિલી, કેમ છો? મજામાં? આપણે બધે મસ્ત મજાના સવારમાં વહેલી સવારમાં આપણે જેને બ્લોગ ચાલુ કર્યું. અત્યારમાં છે ને વરસાદ આવી ગયો. અત્યારે આવીને રહી ગયો છે, પણ આવ્યો તો વહેલો 5 વાગ્યા ચાલુ થઈ ગયો હતો. બધું છે ને ગારો ને એવું કરી દીધું પાછું. આ બાજુ જો અમારે માલમાં બધો ચોખ્ખો કર્યો. વરસાદ આવે ને એટલે એ બધો પછી ચોકમાં એ બધો ફરજામાં જ રહ્યો છે, કારણ કે વરસાદ ચાલુ હોય ને વરસાદમાં ઊભો ક્યાં રહે એના માટે છે ને બધે વહી ગયો ચોકમાં, બધે ફરજામાં ભરી ગઈ. અને અત્યારે વરસાદ આવી વળગીને વહી ગયો છે. પાણી કરી દીધું થોડું, ગારો વધારી દીધો, બધું એવું કામ કર્યું. કાલે જાણે આપણે પ્લાન્ટર લઈએ તો વાવવા આપણે છે ને લાઈન કરી દેવાની છે. હમણાં થોડાક દિવસ થાય એટલે આખા પગથિયામાં બચીએ. હા, બધા પગથિયામાં છે ને ગોઠવી દેવું છે આપણે. ડોલ સલકીને વહી ગઈ એટલો વરસાદ આવી ગયો છે. આમ હજી દોબણનું કામ ચાલુ છે, કારણ કે વરસાદ આવે ને મોડું થઈ ગયું થોડું. વરસાદ ચાલુ હતો એમાં કેમ જવું નહીં, એટલે એના હાથે મોડું કરી દીધું. આપણે ગાયું દોવાઈ ગઈ અને અહીંયા જો મારે જે બધા ઉતા છે ટેણીયા તમારે ના કરતા. આને હજી જરશું બહાર જવા તો જો આળા મોડવા મીડો. આને જવું છે ચટ બહાર જાઓ, મને છોડો એટલે હું વયો જાઉં. હા, અને જો રોટલી થઈ છે શિરામણની, એટલે શિરાવાનો ટાઈમ થઈ જાય ને બધે, એટલે શિરામણની રોટલી થઈ છે. અને આપણે જવું છું આપણા કામ ઉપર, તો ખબર જ છે. ચાલો આપણે આપણા કામ ઉપર નીકળે પછી આગળ મેળા. તો અત્યારે છે ને પાછા આપણે છે ને ધાબા આવી ગઈ બોર પછી ટાઈમમાં. અને આજે વરસાદ ચાલુ હતો થોડો ઘણો, ધીમો ધીમો વરસ હતો. આજ આખો દિવસ વેરા રેખો છે. સુરત જ આજ પાછા છે ને રોહિત છે ને અહીંથી દેખાતા હોય આ બાજુથી, પણ આ 2 દિવસથી છે ને પાછા હંતાઈ ગયા છે વાદળાડા. 2 દિવસ માંડ દેખાણા, 2 દિવસથી પાછા હંતાઈ ગયા છે ને દેખાતા બંધ થઈ ગયા છે. તારસે પાછા વાદળછાયું વાતાવરણ એવું થઈ ગયું છે ને વરસાદ ઝીણો વરસે છે. હવે અત્યારે જો પવન થઈ ગયો છે, તમને દેખાતો હોય તો આપણા વાળ ઉડીને વ્યા જતા છે. તો આ પવન તો છે જ, તમને હવે દેખાઈ ગયું છે. અને આ બાજુ આ પવન શેકી રહે ને, આ બધી પવન શકીનો પવન એટલો આવે છે, કારણ કે બધી ફરે ને ફૂલ પવન આવે છે. મને એમ થાય કે હું ઉડી જાય, પણ નહીં રહી જાય, વાંધો નહીં આવે. ને બાજુ જો આ રામદેવભાઈની ધજાની બધું એટલું ફરકે છે. એવો તો પવન આવે છે અત્યારે, જોરદાર પવન ફેંકે છે આમાં. અને આ બાજુ કુદરતી સૌંદર્ય તમે નિહાળી લો થોડુંક, જોઈ લો એકદમ. એને ધરતી માતા લીલી ચાદર ઓઢીને એને બેઠા ને એવું લાગે છે અત્યારે. તો સૌંદર્ય તો કુદરતી સૌંદર્ય હોય એનું જ કાંઈ નિહાળવાનું કેવું ન પડે, કારણ કે એ તો અલગ જ હોય અત્યારે. તો હાલો આપણે જઈએ નીચે, કારણ કે આપણે ગાયો આવી ગઈ છે, ગાયોને બાંધી દીધી છે ને હવે એને થાય દોવાનો ટાઈમ થઈ ગયો છે ફૂલ. એટલે હવે દોવાનો ટાઈમ થાય એટલે પછી દોવાનો ટાઈમ પડે, તો દોવા હાટે તો નીચે જવું પડશે કે ધાબે રોકાવા હે નહીં. આ બાજુ જો મારે રાજાભાઈને એના ઘેંટા અને તમને ઝોકમાં દેખાય તો વરસાદના છે ને બધા ઘરી ગયા હોય. આમાં આડાવાળા જો અહીંયા અમારે અહીં ઝોકમાં છે ને માહિર તો પાછું ખૂણામાં લઈને બેસી ગયો છે. વરસાદ આવી ગયો છે ને તે ઝોકને જો પાછી વાળવા જઈ પડે મારે, કારણ કે વરસાદનો જો ગારો પાછો કરી દીધો છે. કારણ કે 2 દિવસ તો એવું બધું હુકાઈને થઈ ગયું હતું ને મસ્ત. માલને બેસવાની મજા આવતી હતી, પણ અત્યારે જો પાછો થઈ ગયું ગારો બધું. આમાં વડલાને મજા આવી ગઈ. વરસાદ જેટલો વળે એટલો પોતે ફૂટી જાય છે. એટલે આપણે વડલો છે ને અત્યારે પાછો થઈ જવાનો છે. તમારે શું કહેવું છે કોમેન્ટમાં આપી દેજો, જે તમારે કહેવાનું હોય નહીં. અને આનું જો આપણે કાલે વાવેતર કરેલું જોઈ લો હે ને, એ લઈ આવ્યો તમારા ભાઈ. આમ જો કેવું મસ્ત છે ને. આપણે તુલસીમાં એની નરવાઈ થી નાયલા જાય છે, વાંધો નથી હવે. અને આપણે લઈ આવ્યા છીએ, આને વાવી દીધું છે. હજી એક બગીચો, બીજો બગીચો અમારે અહીં છે સ્ટાર્ટ કર્યો છે. અહીંથી બીજો બગીચો નવો આજ ખેલે. આ બધા બગીચામાં અમારે માહિર કે તે નવું વાવ્યું છે પાછું. એમાંથી એને તમારે અલગ હોય, પણ અમે છે ને 2 થી 2 વસ્તુ વાવેલી ખાલી. પાછો વરસાદ આવ્યો ને જો બધી ઝોકમાં પાછો ગારો કરી દીધો અમારે. નગર મસ્ત મજાનું એવું થઈ ગયું હતું ને હમણાં. જો ઘેટાના કલર બદલી ગયા પાછા. 2 દિવસમાં સારા કલર હતા, પાછા આજ બદલી ગયા બધાના. કેમ કે વરસાદ આવે ને એટલે પાછી તકર હુકાય ને એવું મસ્ત થઈ ગયું હતું ને, વાત ન પૂછો. માહિર તું શું કહીશું? હે હું ભર્યું બધાને ભેગા કરીને બિહાર દીધા છે નીરજ એમ બેઠા ને, એટલે આમ જોતો માહિર કીધું બધા ઘેટાને ભેગા કરીને બેઠો છે કે આપણે ગારામ નથી જવા દે. પણ એવું નથી લાગતું કે ગારામ નહીં જાય, એ તો એ જ જાહે.
આ બાજુ જો બાવેરા થવા મળ્યા છે. તો જો અત્યારે છે ને ગાયું દોઈને આવી ગયા ઝોકમાં. ને આ શું દૂધ પાય છે? દૂધ શીશીએ શીશિયા બે ધરાતા ને. દોખને વરસાદનું નહીં દૂધ નો આવે ને તો એ વરસાદનું દૂધ ન ને શીશીએ કોકનું દૂધ પાવું જ પડે બીજાનું લઈને. માવું ને દૂધ ન હોય આમાં ને એક કરી તો છે. જો આજ વરસાદ આવી ગયો ને ગારો કરી દીધો પાછો. જો માહિર તો દેખાતો નથી. માહિર હા દેખાણો ઊભો થયો હવે ગાડર દોતો હે ગાડર દોતો ઊભો થયો હતી. દેખાય મને માહિર પાછો ગાડરની અંદર ઘૂસાઈ ગયો દેખાતો ને ગન. કેટલા દોયા માહિર? હે માહિર બહુ ઝાઝા દોઈ લીધા પણ ત્યાં તો. અડધું જ ખોટું બોલશો કે નહીં? હે અડધું જ ખોટું બોલતો હઈશ તું પણ આમાં. હા એમ ખોટું બહુ બોલે મને માહિરો. તો ચોકમાં દોબેનું કામ થવા મળ્યું છે પૂરું હવે. કારણ કે હવે ત્યાં બધું હારે થઈ ગયું ને ઢોર ને બધું મારે હારે તો બધું કામ એનું એવું પૂરું થવા મળ્યું એવું છે. અને આપણે છે ને ગાય થોડીક કમાલ થઈ ગઈ હતી ને દવા લીધી છે. તો અત્યારે છે ને દવા પાવી છે અને દવા પાવાની તૈયારી કરી દીધી. એમાં દોબેણ થઈ છે ગાર્ડનથી. મોટા ભાઈ કવરેજ આપણને દવા તો આપણે ગાર્ડનની ગાયની દવા લઈ લેવી અહીંથી. પાડી દીધી દવા થોડીક અંદરથી થઈ ગઈ હતી.